આવો નમસ્કાર સાહેબ, સેવા હાલમાં જે ગુજરાત કોણ સેવા પસંદગી મંડળ દ્વારા સીસીએની જે પરીક્ષા લેવામાં આવી તેના અંદર 247 જગ્યા એસટી કેટેગરીની રાખી, તેમાંથી 90 સીટો ભરાઈ છે અને બાકીની 157 જેટલી સીટો રિટર્ન થઈ ગઈ છે, ખાલી થઈ ગઈ છે. તેનું મૂળ કારણ એવું છે કે અમારે જે હાલ ફિલહાલમાં જેટલી પણ ભરતીઓ ચાલી છે ક્લાસ 3 માટેની 4 માટેની, એમાં ક્રાઇટેરિયા લાવવામાં આવે છે. તો ક્રાઇટેરિયા એસટી, એસસી, ઓબીસી, ઓપન બધા માટે 40% ક્રાઇટેરિયા હોય તો પછી અમારા જે કેટેગરીનું અનામત જે અટકવું જોઈએ, આરક્ષણ મળવું જોઈએ, એ બાયપાસ થઈ જાય છે. એવું ને એવું જે ટેટાની ભરતી છે એમાં 60% ક્રાઇટેરિયા લાવવામાં આવે છે. તો 60% ક્રાઇટેરિયા બધા માટે સરખો જ છે. તો બધા માટે સરખો હોય તો પછી એમાં આરક્ષણ એમાં પણ લાગુ પડતું નથી. એના લીધે ખાસી જગ્યાઓ ખાલી જઈ રહી છે. અને એવું ને એવું અત્યારે ગુજરાત પોલીસ બોર્ડ દ્વારા જે ભરતી હમણાં લેવાય છે કોન્સ્ટેબલની, એના અંદર એવું થયું છે કે છોકરાઓના માર્ક્સ આવ્યા છે અત્યારે, હજી રિઝલ્ટ પૂરું નથી થયું, પણ એમાં જે 2 વિભાગ છે એમાં પણ 40% લાવવાના છે. તો જે ગણિતનો જે બી વિભાગ છે એના અંદર પૂરેપૂરા માર્ક્સ હજી પણ આવી રહ્યા નથી. તો છોકરાઓને હજી પણ આ 40% ક્રાઇટેરિયામાં ન આવવાની સંભાવના એમાં પણ દેખાઈ રહી છે. તો જે ક્રાઇટેરિયા લાવવામાં આવ્યા છે એનાથી ઘણું બધું નુકસાન થયેલું છે, આરક્ષણ લાગુ નથી થયેલું. અને જે ખરેખર ભારતીય બંધારણના આર્ટિકલ 16(4) પ્રમાણે જે દરેક સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ ન મળે એવી સંભાવના અને ચાલી રહી છે અને આવનાર સમયમાં પણ છે. તો આ ક્રાઇટેરિયા દૂર કરવામાં આવે એવી અમારી માંગણી છે સાહેબ. કે 40% અને 60% ક્રાઇટેરિયા છે એનાથી બંધારણ બાયપાસ થઈ રહ્યું છે સાહેબ. તો આપશ્રીને વિનંતી કરીએ છીએ કે મુખ્યમંત્રી સાહેબ સુધી આ વિષયમાં રજૂઆત થાય, અમને આમાં ન્યાય મળે. ઠીક. તમે બધા શિક્ષકો છો? ના, વિદ્યાર્થીઓ બધા કેન્ડિડેટ છે. અલગ અલગ ક્યાં કરો છો? અહીંયા દાહોદથી પ્રિપેરેશન કરે છે, અલગ અલગ કોચિંગ છે, અને બીજા ગાંધીનગર કોચિંગ કરીને કરે, અને બીજા કરે. અહીંયા દાહોદમાં બી લાઇબ્રેરી છે, ત્યાં આગળ બધા અલગ અલગ ડિવિઝનમાં તૈયારી કરતા હોય છે. કોઈ ઓર્ગેનાઇઝ વે મેં બધા સાથે મળીને કરું છું કે કેવું કે આ જે મુદ્દો છે એ બધા કોમન, એસસી એસટી બધા માટે કોમન છે, 40% કેટેગરી વાળા, અને અમારી સીટો ભરાતી જ નથી એસટી વાળી. જે હાલમાં અભ્યાસ ક્યાં અભ્યાસ તો બધા અલગ અલગ ઓર્ગેનાઇઝ વે માં નથી. બધા છૂટા જો આખા જિલ્લામાંથી જ આવેલા છે, અલગ અલગ તાલુકાઓ. ચાલો. થેન્ક યુ.